હેલો ગાઈસ, તો આજે હું તમને જે બતાવવાનું છું ને એ જોઈને તમે પણ ડરી જશો, કારણ કે પહેલી વખત જ્યારે આપણે જોયું હતું ને ત્યારે આપણે પણ ડરી ગયા હતા. અને સ્વાભાવિક વાત છે કે આવા જોઈને કોને ના ડર લાગે. થંબનેલની અંદર જોઈને તમને ખબર તો પડી જ ગઈ હશે કે આપણે શું બતાવવાના છે, પરંતુ ગાઈસ હું છે ને તમને લાઈવની અંદર બતાવવાનો છું. તો ચાલો જઈએ છે. અને ગાઈસ બીજી વાત તો એ છે કે એ છે ને આપણા ઘરની અંદર છે. અને નવાઈની વાત એ છે કે એ છે ને આપણે શું કહેવાય 15 થી 20 દિવસ થઈ ગયા છે એકની એક જગ્યા પર એમ. અહીંથી છે ને ગાઈસ દૂર પણ નથી જાય, એટલે કે શું કહેવાય નીકળતો પણ નથી. તો ગાઈસ એ છે ને મોટો એવો સાપ છે અને આપણે છે ને એને કાઢવાની કોશિશ પણ નથી કરતા, કારણ કે જેવી આપણે કાઢવાની વાત કરીએ ને એ છે ને અંદર જતો રહે છે. તો ગાઈસ એ છે ને દિવાલ ઉપર છે, એટલે છે ને લગભગ તમને સારી રીતે ના દેખાય, પરંતુ હું છે ને તમને બતાવવાની કોશિશ કરું છું. થોડું ઘણું આમ નજીકથી આપણે જઈએ છીએ, તમને કદાચ દેખાય તો દિવાલ ઉપર ગાઈસ જો સફેદ સફેદ લીટીવાળો છે ને એ એનો પીઠનો ભાગ છે. આપણે છે ને એકદમ નજીકથી તમને બતાવ્યું છે. હવે વધારે આપણે રિસ્ક નથી લેતા, કારણ કે આ શું કહેવાય, આ બહુ ખતરનાક જીવ કહેવાય. એની સાથે વધારે આપણે છેડછાડી પણ ના કહેવાય. અને ગાઈસ અમે છે ને સવારની અંદર વાત કરી કે પપ્પાએ કીધું કે કાઢી નાખીએ એમ, અંદર ઘરની અંદર એને રહેવા ના દેવાય. પરંતુ હવે શું કરીએ, જેવી અમે વાત કરી ને એવી કે કાઢવાની એવી, એવો પાછો અંદર જતો રહી એમ. એટલે પછી થઈ કે ના ને પપ્પાને મેં ના પાડી દીધી, ચાલો રહેવા દો એમને. કારણ કે હવે આપણે એને વધારે હાનિ પહોંચાડે તો એ પણ ના સારું કહેવાય, કારણ કે કદાચ એ અંદર બચ્ચા મૂકેલા હશે કાં તો ઈંડા હશે, એટલા માટે લોંગ ટાઈમ સુધી અહીં રહે છે એમ. બાકી આપણે તો એને કીધું તો આપણા જો મનની વાત સાંભળે તો કે બહાર નીકળી જાય તને કોઈ પરેશાન નહીં કરે એમ. પરંતુ શું કહેવાય, આ તે 15 દિવસ જેટલા થઈ ગયા છે એકની એક જગ્યા પર રહે છે. એટલે પછી ચાલને આપણે હવે એનું શું કહેવાય, જે દિવસે યોગ્ય રીતે રેસ્ક્યુ કરવામાં આવશે, બહાર કાઢવામાં આવશે, તે દિવસે આપણને ખબર પડશે.